ભુજના મણિયાર ફળિયા પાસે મોબાઈલ કંપનીના ટાવરો બાબતે તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન અપાતું નથી। રજૂઆત બાદ પણ તંત્રના આંખ આડા કાન। ભુજના સરપટ ગેટ પાસેના વિસ્તારમાં મોબાઈલ કંપનીના ટાવર એક જર્જરિત બિલ્ડિંગ પર લગાડી દેવાયા છે, જે નિયમો અનુસાર રહેણાંક વિસ્તારમાં ટાવર ન લગાડવા જોઈએ, પણ અમુક લોકોના લાલચના કારણે આ ટાવરો અહીં લગાડાયા છે, તેમજ જે જગ્યા પર લગાવાયા છે તે જગ્યા પણ જર્જરિત છે। છતાંય પણ હાલ જ લોક જનશક્તિ પાર્ટીના મેમ્બરો તેમજ રહેવાસીઓએ કચ્છ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું, છતાંય પણ આ બાબતે અહીં કોઈ પણ પગલાં લેવાયા નથી। તો ત્યાંના રહેવાસીઓએ તંત્રને અપીલ કરી છે કે મહેરબાની કરીને કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા આ બાબતોનું નિરાકરણ કરો, જેથી જાણે અજાણે રહેવાસીઓને થતો નુકસાનથી છુટકારો થાય। મારું નામ રહેમતબેન છે। આ મણિયાર ફળિયામાં છે સ્ટેશન ઉપર અમે તો રજૂઆત સાહેબ ઘણી કરી છે। અમે કલેક્ટર પાસે ગયા છીએ, અમે બહુ દોડ્યા છીએ, પણ આજે એક ટાવર અટકી ગયો। હજી ટાવર 3 લાગેલા છે, ચોથો નાખતા હતા એ અમે નથી નાખવા દીધું ને એક ટાવર રોજ પડી જાય છે કે થાંભલી કરીને માણસોનું નુકસાન થાય એવું પણ છે સાહેબ। અમને બીમાર પડી જાય છે છોકરા, માનસિક રોગ થઈ જાય છે, એની ઝીણી બહુ મચ્છરી છે અને બહુ ત્રાસ છે આ ટાવરનો। તો ધરતીકંપ આવી જાય એમનું કંઈ નક્કી ન કહેવાય, એમે પડી જાય છે આ ટાવર। તમે જોઈ જુઓ, છેલ્લો ટાવર છે એના જુઓ થાંભલા પડી ગયા છે, એક બેન બચી ગયા, નીકળ્યા એવો થાંભલો ઉપરથી પડ્યો ટાવરનો તો બચી ગયા, નકર મરી ગયા હોત બેન। પણ આ શું કરે, હવે લોકોને બહુ ત્રાસ છે। સ્કૂલ છે, સ્કૂલ ઉપર હોવા ન જોઈએ એ ઠેકાણા સ્કૂલ છે, આજુબાજુ મકાન છે, નાના છોકરા રમતા હોય છે, અમને બહુ બીક છે સાહેબ। સ્કૂલ વાળાને ઘણી રજૂઆત કરી છે, અમે કલેક્ટર સુધી ગયા છીએ, અમને જવાબ જ નથી દીધો। અમે કલેક્ટર પાસે ગયા છીએ આખા ફરિયાદના બધે ભેગા થઈને, અમને કોઈ જવાબ જ નથી દીધો। અમે રેલી કાઢી હતી પણ આને કોઈ